બનાવીશ, નહીં તો પછી મારું આ ફિયર ઓફ જજમેન્ટ જવાનું છે નથી. તો ફિયર આઈ એમ એટ ધ જીમ. હું રેરલી લાઈક હું બનાવું તો હું નીચે મૂકી દેતી હોઉં છું ફોન, બટ આજે હું લિટરલી આવી રીતે મારામાં હજી હિંમત નથી કે હું ચાલીને કરું ને. અત્યારે મારી આજુબાજુ એટલા બધા લોકો છે નહીં એટલે હું કરું છું, નહીં તો મને બહુ જ શરમ આવે છે. બટ એનીવેઝ રાઇટ નાઉ ધીસ ઇઝ ડે 2 ઓફ મી મીટિંગ ધ જીમ. મતલબ ડે 2 તો નથી, બટ લાઈક કન્સિસ્ટન્સી મીટિંગ કરવાનું છે. મારી બર્થડે સુધીમાં મને ઝાડુ થવું છે. સો ધીસ ઇઝ અસ. Allah guys, so right now I'm sitting in my car. I just finished my gym and this might be day 4. I don't know kayo date hai, but since vlogging is compulsory, so anyways આજે હું જોબથી ઘરે આવી એન્ડ આઈ જસ્ટ વોચ્ડ બિગ બોસ. ફર્સ્ટ એપિસોડ મેં જોયો તો આઈ થિંક મારા ઘરમાં ચાલી રહ્યું હતું, દીદી જોઈ રહ્યા હતા, તો આઈ વોઝ લાઈક કે હું બી થોડું જોઉં. એન્ડ મને ઇન્ટરેસ્ટ આવી ગયો અને મને બધામાં પેલી છોકરી જે વાસણ નથી ઘસતી એના ઉપર મને એટલો ગુસ્સો આવે છે કે વાત જવા દો. એનું નામ હું પાછું ભૂલી ગઈ છું, કંઈક તો હતું આખો ટાઈમ સજી ધજીને. શું હતું એનું નામ? મહાલ, ખબર નહીં. તાનિયાની બેસ્ટ ફ્રેન્ડ છે અત્યારે તો રિસેન્ટલી. તો એનીવેઝ પણ મને બહુ ઇન્ટરેસ્ટ આવી ગયો અને આઈ વોઝ લાઈક બ્રો આઈ જસ્ટ નીડ ટુ વોચ ધીસ ઇવન ધો ધીસ ઇઝ હાર્મિંગ માય મેન્ટલ હેલ્થ, બિકોઝ મને 2 મિનિટ એટલો ગુસ્સો આવે કે આમ કેમ નથી કરતી. બટ ઇટ વોઝ સચ નાઇસ એપિસોડ. અને એનીવેઝ અત્યારે હું લિટરલી મારા મગજમાં જીમમાં હતી અને મારા મગજમાં ડિબેટ ચાલી. મને બહુ ટાઈમથી છે ને બરીટોથી લાઈક બરીટો બોલ ખાવો છે. ધ થિંગ ઇઝ કે મારા નજીકમાં ક્યાંય બી નથી આ બરીટો કે બરીટો બોલ કે વોટ્સ એવર, દૂર છે. એન્ડ ધ થિંગ ઇઝ કે તો મેં લાસ્ટ ટાઈમ હું અહીંયા નજીકમાં છે મૂચો બરીટો, ત્યાં ગઈ હતી. પણ ત્યાંની છોકરી એક તો એટલી કંજૂસ છે, એક બી વસ્તુ સરખી રીતે નાખતી નથી. મતલબ અમારે લોકોને 10 વખત એને કહેવું પડ્યું પ્લીઝ તું થોડું વધારે નાખ, ત્યારે જ એને લિટરલી એણે આટલું નાખ્યું છે, આટલું. ગાઈઝ લાઈક આઈ હેડ ધ વર્સ્ટ એક્સપિરિયન્સ એટ મૂચો બરીટો, જે અહીંયા નજીકમાં જ છે. આઈ ડોન્ટ નો લાઈક અહીંયા બેરીમાં જે નોર્થ બેરીમાં છે સબવે છે, પછી બાજુમાં મૂચો બરીટો છે. હું જગ્યા ભૂલી જાઉં છું એની. બટ ઇટ વોઝ ધ વર્સ્ટ એવર. એ છોકરી કામ કરતી હોય તો ના જ જતા, બિકોઝ એ કંઈ જ નાખવાની નથી. સો દેટ વોઝ ધ વર્સ્ટ. તો મને અહીંયા ઈચ્છા મરી ગઈ છે હવે. તો આઈ એમ ટ્રાઇંગ ટુ આઈ એમ જસ્ટ ક્રેવિંગ ઇટ. ચેતનમાં તો સારું હતું કે બધે બરીટો હતું તો મળી જતું. તો અહીંયા ખબર નહીં દૂર બહુ છે. તો જોઈશ. અત્યારે હું લિટરલી એવું વિચારું છું કે ના હું પૈસા બચાવું, મારે ખાવાનું લાઈક હેલ્ધી ખાવાનું છે. ઇન શોર્ટ ધ પૈસા બચાવવાથી બી વધારે ઇટ્સ લાઈક હેલ્ધી. અને મારા મગજમાં પિઝા ચાલે છે. હું અત્યારે લિટરલી જંકશન પોઈન્ટમાં જવાની છું. જીમમાં બી હું છે ને ડિબેટ કરી રહી હતી બંને વસ્તુ વચ્ચે કે બ્રો મારે જવું જોઈએ આઈ થિંક જંકશન પોઈન્ટ. મેં કીધું મારે પિઝા ખાવા છે, પછી મને એમાં તું ભાખરી બનાવી દઈશ. પછી એવોકાડોનું બધું સ્ટફિંગ પડ્યું છે, તો લાઈક એવોકાડો ટોસ્ટ, ભાખરી અને એક પેલું બનાના સ્મૂધી પી લઈશ, તો આઈ વુડ બી ગુડ. એન્ડ આઈ એમ સ્ટીલ ક્રેવિંગ દેટ પિઝા. અને મને લિટરલી 2-3 દિવસથી મોર દેન પિઝા ઇટ્સ ધ બરીટો બોલ, બટ એ નથી મળતો, તો પિઝા ઇઝ માય સેકન્ડ ફેવરેટ થિંગ. તો આઈ એમ લાઈક કે બ્રો એ તો ખાવું જ પડશે. તો આઈ એમ જસ્ટ ડિબેટિંગ અગેન, બટ I think my mind is winning this time, so we are my tongue is winning. તો લિટરલી હું અત્યારે ઓર માય સ્ટમક ઇઝ વિનિંગ અને આપણે લોકો જઈએ છીએ જંકશન પોઈન્ટ ટુ જસ્ટ ગેટ માય પિઝા. આઈ એમ અશેમ્ડ ઓફ માય સેલ્ફ ગાઈઝ. ધીસ ઇઝ વાય માય વિલ પાવર ઇઝ રિયલી બેડ. લાઈક આઈ શુડ હેવ જસ્ટ. અને હું મારા માઇન્ડને કન્વિન્સ કરું છું કે કાલે હું ગુવારનું શાક બનાવીશ. ગુવારનું શાક, આઈ સ્વેર ટુ ગોડ, મેં લિટરલી 1 વીકથી વિચાર્યું છે કે હું ગુવારનું શાક બનાવીશ. મેં હજી સુધી નથી બનાવ્યું બ્રો. મતલબ હું રોજ કંઈક બાના કાઢું છું. અને આઈ એમ લાઈક બ્રો કાલે તો હું સિરિયસલી મતલબ એવું છે ને કે કંઈક લીલું શાક બી ખાવું જોઈએ. મેં લિટરલી 3-4 દિવસથી મેં ખાલી ભીંડા બનાવ્યા હતા. એના પછી આઈ સ્વેર ટુ ગોડ મેં કંઈ જ વસ્તુ, કોઈ જ સબ્જી નથી બનાવી. લાઈક હું રાઈસ પર જીવું છું. લાઈક એક દિવસ જીરા રાઈસ દાલ ફ્રાય હતું, પછી એક દિવસ તો મેં કંઈ જ પરાઠા હતા તો એ જ ખાઈ લીધા હતા. પછી એક દિવસ પુલાવ બનાવી દીધું હતું. કાલે તો મેં શું કર્યું હતું, કાલે આઈ થિંક પુલાવ કાલે મેં ખાધું નહોતું. કાલે મેં બપોરે એવોકાડો ટોસ્ટ ખાઈ લીધું હતું. દેટ વોઝ માય ડિનર. એન્ડ ટુડે ઇઝ લાઈક પિઝા. તો આઈ થિંક દેટ આઈ જસ્ટ જેન્યુઅનલી ડોન્ટ કુક એટ ધીસ પોઈન્ટ. અને કુક કરું ને તો રોટી સબ્જી હું ક્યારે બી નહીં કરતી, બિકોઝ એમાં મને બહુ જ ટાઈમ લાગતો હોય છે. આઈ એમ લાઈક આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ કુક. તો આઈ એમ જસ્ટ હેવિંગ માય પિઝા ફોર ધ ડે એન્ડ ફોર ધ નાઇટ. એન્ડ જોઈએ કાલે હું પાક્કું ગુવારનું શાક બનાવીશ ગાઈઝ. ટ્રસ્ટ મી. Even though I don't trust myself, you guys have to trust me. So see you tomorrow, and right now હું ખાઈને તમને અપડેટ આપીશ. Pizza is gonna win today.